સામાન્ય રીતે જ્યારે પણ સાહિત્ય કે પુસ્તકો વિશે વિચાર આવે ને એટલે મનમાં કેવું ચિત્ર ઊભું થાય. એકદમ શાંત પુસ્તકાલય, કોફીનો કપ, કોઈ સુંદર કાલ્પનિક દુનિયા અને રોજિંદા જીવનની ભાગદોડમાંથી મળતો એક હળવો વિરામ, ખરું ને? હા, મતલબ આપણે હંમેશા સાહિત્યને એક બહુ સુરક્ષિત અને સૌંદર્યલક્ષી જગ્યા માનીએ છીએ. એક એવી દુનિયા જ્યાં બધું સુવ્યવસ્થિત હોય અને જ્યાં શબ્દો આપણને શાંતિ આપે. બરાબર. પણ આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે જે સ્રોતોમાંથી પસાર થવાના છીએ ને એ જોતા પેલું શાંત પુસ્તકાલય જાણે અચાનક યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય છે. બિલકુલ ફેરવાઈ જાય છે. કારણ કે આજે આપણી પાસે જે વિષય છે દલિત સાહિત્ય, તે સાહિત્યના સુરક્ષિત અને પવિત્ર હોવાના ભ્રમને સાવ તોડી નાખે છે. આજે આપણે એ જોવાનું છે કે કેવી રીતે પુસ્તકો માત્ર વાર્તા કહેવાનું માધ્યમ ન રહેતા એક આખા વંચિત સમુદાય માટે અધિકારો પાછા મેળવવાનું સૌથી શક્તિશાળી હથિયાર બની ગયા. અને આજના સ્રોતો, ખાસ કરીને દલિત લિટરેચર્સ ઇન ઇન્ડિયાની બીજી આવૃત્તિમાં જે સંશોધનો આપ્યા છે, તે સાબિત કરે છે કે દલિત સાહિત્ય એ કોઈ શોક ગીત નથી. એ સદીઓથી દબાયેલા અવાજનો એક બહુ જ પ્રચંડ વિદ્રોહ છે. સાચી વાત. અને જુઓ, આ વિદ્રોહ માત્ર કાગળ પરની શાહી પૂરતો સીમિત નથી રહ્યો. તે સમાજના એવા ઊંડા ઘા પર સીધો પ્રહાર કરે છે જેને સદીઓથી ધર્મના અથવા તો કાયદાના નામે છુપાવી રાખવામાં આવ્યા હતા. તો ચાલો આ બાબતને થોડી સરળ બનાવીએ. કેવી રીતે સદીઓથી દબાયેલો અવાજ અચાનક કલમ દ્વારા ફૂટી નીકળે છે તે આપણે આજે સમજવાનું છે. ચોક્કસ. પણ આ સાહિત્યિક વિદ્રોહને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે એ સિસ્ટમને સમજવી પડે જેની સામે આ આખો બળવો છે. હા, કારણ કે કોઈ પણ બળવો એમ જ હવામાંથી તો નથી આવતો. બિલકુલ નહીં. એની પાછળ એક બહુ લાંબો અને પીડાદાયક ઇતિહાસ હોય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો ભારતીય સમાજ વ્યવસ્થાના મૂળમાં કેટલાક એવા પ્રાચીન ગ્રંથો છે જેમણે સમાજને અલગ અલગ માળખામાં વહેંચી દીધો. જી. જીએન દેવીના લેખમાં આનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે ઋગ્વેદના પુરુષ સૂક્ત અને ત્યારબાદ મનુસ્મૃતિનો સંદર્ભ લઈ શકાય. અચ્છા. આમાં એવી માન્યતા ઊભી કરવામાં આવી કે સમાજનું નિર્માણ એક વિરાટ પુરુષના શરીરમાંથી થયું છે, જેમાં મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્રની ઉત્પત્તિ થઈ. માત્ર સાંભળવામાં આ એક પૌરાણિક કથા જેવું લાગે, પણ ભયાનક બાબત એ છે કે આ માત્ર કથા નહોતી રહી, રાઈટ? તેને એક કડક કાયદાકીય રૂપ આપી દેવામાં આવ્યું. હા, અને કોઈ માણસ ક્યાં જન્મ્યો છે તેના આધારે સમાજમાં તેની કિંમત નક્કી થઈ ગઈ. અને આ કિંમત કેટલી ક્રૂર હતી તે ઉપનયન સંસ્કારના નિયમ પરથી સમજી શકાય છે. ઉપનયન સંસ્કાર? હા, પ્રાચીન કાળમાં ઉપનયનનો અર્થ થતો હતો શિક્ષણની શરૂઆત, જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર. તેને માણસનો બીજો જન્મ માનવામાં આવતો. પણ સામાજિક માળખાના સૌથી નીચલા સ્તર પર રહેલા શૂદ્રોને આ ઉપનયન સંસ્કારથી સદંતર વંચિત રાખવામાં આવ્યા. ઓહ, મતલબ કે તેમને ભણવાના કે બૌદ્ધિક વિકાસના અધિકારથી જ કાયમ માટે બાકાત કરી દેવામાં આવ્યા? બિલકુલ. આનો સીધો અર્થ એ થયો કે જ્યારે કોઈ માણસને બીજો જન્મ લેવાનો અધિકાર જ નકારવામાં આવે ત્યારે તેનું સામાજિક અસ્તિત્વ પશુઓ સમાન ગણી લેવામાં આવે છે. આ એક પ્રકારનો ધાર્મિક અને બૌદ્ધિક દેશવટો જ હતો. એટલે કે એક આખો વર્ગ એવો હતો જેને ક્યારેય પોતાની વાર્તા કહેવાનો અધિકાર જ ન મળ્યો. પણ જુઓ, અહીં એક બીજો ચોંકાવનારો મુદ્દો સામે આવે છે. આ ભેદભાવ માત્ર પ્રાચીન ગ્રંથો પૂરતો સીમિત નહોતો રહ્યો. ના, સહેજ પણ નહીં. જ્યારે બ્રિટિશ વસાહતી શાસકો ભારતમાં આવ્યા ત્યારે તેમણે આ પરિસ્થિતિ સુધારવાને બદલે તેને વધુ ખરાબ કરી. સ્રોતોમાં 1871ના ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટનો બહુ ગંભીર ઉલ્લેખ છે. હા, તે બ્રિટિશ વસાહતી શાસકોની સામાજિક ગેરસમજનું સૌથી ભયાનક ઉદાહરણ છે. બ્રિટિશરો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓ અહીંની જટિલ જાતિ વ્યવસ્થાને બિલકુલ સમજી જ ન શક્યા. યુરોપમાં સ્થાયી ખેતી અને મિલકતની માલિકીને સભ્યતા ગણવામાં આવતી. તેથી ભારતમાં જે વિચરતી જાતિઓ હતી, જેઓ એક જગ્યાએ સ્થાયી નહોતા થતા, જંગલો પર આધારિત હતા, તેમને અંગ્રેજોએ સીધા શંકાની નજરે જોયા. તેમણે 1871માં કાયદો બનાવીને વિચરતી જાતિઓ, કેટલાક કારીગરો અને કિન્નરોને પણ જન્મજાત ગુનેગાર ઘોષિત કરી દીધા. એક મિનિટ, માત્ર જન્મ લેવાના આધારે? એટલે કે કોઈ ગુનો કર્યા વિના જ તેમને સિસ્ટમે... હા, ગુનેગાર માની લીધા. તેમનો વિચિત્ર તર્ક એવો હતો કે ભારતમાં વ્યવસાય વંશપરંપરાગત હોય છે.
તેથી જો પિતા ગુનેગાર હોય તો દીકરો પણ જન્મથી જ ગુનેગાર હશે. અરે બાપરે, આ તો ખરેખર ભયંકર છે. જો આને આજના સમયના કોઈ ઉદાહરણથી સમજવું હોય ને, તો આ કોઈ કોમ્પ્યુટરના એવા ખામીયુક્ત અલ્ગોરિધમ જેવું છે જે કોઈ પણ વ્યક્તિના કામ કે તેની લાયકાતને જોવાને બદલે માત્ર તેના ઉદ્ગમ સ્થાનના આધારે જ તેને કાયમી વાયરસ અથવા ભૂલ તરીકે વર્ગીકૃત કરી દે છે. એકદમ સચોટ સરખામણી છે આ. હા, પછી ભલે તે ફાઇલ સિસ્ટમ માટે ગમે તેટલી ઉપયોગી હોય, પેલું અલ્ગોરિધમ તેને હંમેશા વાયરસ જ માનશે અને બ્લોક કરી દેશે. અને આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું કોઈ કાયદો કે કોઈ વ્યવસ્થા માણસની ઓળખને કાયમ માટે આ રીતે કલંકિત કરી શકે? બ્રિટિશરોએ બનાવેલા આ કાયદાને કારણે સદીઓ સુધી લાખો લોકોએ માત્ર પોતાના જન્મના કારણે અત્યાચાર સહન કર્યો. આઝાદી પછી 1952માં તેમને કાયદાકીય રીતે ગુનેગારના લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ સમાજની નજરમાં લાગેલો પેલો વાયરસનો ટેગ હજુ પણ સંપૂર્ણપણે ભૂસાયો નથી. તો પછી અહીં એક બહુ સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે જ્યારે ભારત આઝાદ થયું, આપણે એક આધુનિક લોકશાહી અપનાવી, દરેક માટે સમાન અધિકારોવાળું બંધારણ આવ્યું, તો શું આ ખામીયુક્ત અલ્ગોરિધમ સુધરી ગયું? શું લોકશાહી આવ્યા પછી આ ભેદભાવો ભૂંસી નાખવામાં આવ્યા? આધુનિક ઇતિહાસના દસ્તાવેજો દર્શાવે છે કે આ બાબત એટલી સરળ નહોતી. એમએસએસ પાંડિયનનો લેખ આ વાતને બહુ ઊંડાણથી સમજાવે છે. લોકશાહીનું માળખું ભલે સમાનતાના સિદ્ધાંત પર ઊભું થયું હોય, પણ સામાજિક વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. એટલે કઈ રીતે? એટલે કે આધુનિક લોકશાહીમાં બિનસાંપ્રદાયિકતા અને સામાન્ય હિત જેવા બહુ આદર્શવાદી શબ્દોનો ઉપયોગ થાય છે. પરંતુ હકીકતમાં આ રૂપાળા શબ્દોની આડમાં જાતિના પાયાના અને કડવા પ્રશ્નોને ઘણીવાર ઢાંકી દેવામાં આવે છે. અચ્છા, ચાલો આ વાતને થોડી વધુ સ્પષ્ટ રીતે સમજીએ. સ્રોતોમાં અશોક મિત્રા અને ડોક્ટર બી.આર. આંબેડકર વચ્ચેના વૈચારિક તફાવતનો ઉલ્લેખ છે, રાઈટ? તે આ વિરોધાભાસને બહુ સારી રીતે સમજાવે છે. બરાબર. જો અશોક મિત્રા જેવા માર્ક્સવાદી વિચારકોનું એવું માનવું હતું કે સમાજની ખરી સમસ્યા ગરીબી અને વર્ગભેદ છે, જાતિ નહીં. આર્થિક સમાનતા આવે એટલે બધું સરખું? હા, તેમની નજરમાં જો દેશનો આર્થિક વિકાસ થશે, રોજગાર મળશે, તો જાતિવાદ આપોઆપ ઓગળી જશે. પણ ડોક્ટર આંબેડકર આ વાત સાથે સ્પષ્ટ અસંમત હતા. હા, તેઓ સમજતા હતા કે જાતિવાદ એટલો સહેલાઈથી નથી જવાનો. બિલકુલ. તેઓ માનતા કે જાતિ એ માત્ર કોઈ આર્થિક સમસ્યા નથી. તે એક અત્યંત ઊંડું સામાજિક અને માનસિક સત્ય છે. જાતિ એ મનની એક એવી બીમારી છે જેને જ્યાં સુધી સીધી રીતે સંબોધવામાં ન આવે ત્યાં સુધી તે કોઈપણ આધુનિક માળખામાં ટકી રહેશે. એટલે કે લોકશાહીના શરૂઆતના વર્ષોમાં મુખ્ય પ્રવાહના રાજકારણમાં જાતિના પ્રશ્નો ઉઠાવવાને સામાન્ય હિતની વિરુદ્ધ ગણવામાં આવતું હતું. જાણે કે જાતિની વાત કરવાથી દેશની એકતા તૂટી જશે તેવો ડર હતો. હા, અને આ જ વિરોધાભાસ આજે પણ સમકાલીન રાજકારણમાં સ્પષ્ટ દેખાય છે. પુસ્તકની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં રોહિત વેમુલાની આત્મહત્યાના કિસ્સાની જે ચર્ચા છે, તે આ બાબતનું સૌથી દર્દનાક ઉદાહરણ છે. ચોક્કસ. અને સાંભળનારાઓ માટે અહીં સ્પષ્ટ કરી દઉં કે આપણે અહીં કોઈ પણ રાજકીય પક્ષનું સમર્થન કે વિરોધ નથી કરી રહ્યા. માત્ર સ્રોતમાં આપેલી માહિતીનું તટસ્થ વિશ્લેષણ કરી રહ્યા છીએ. તો સ્રોતો બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની બૌદ્ધિક ઓળખને ભૂંસીને તેને માત્ર એક સરકારી ખાનામાં ફિટ કરી દેવામાં આવ્યો. બિલકુલ. માહિતી દર્શાવે છે કે જ્યારે આ કિસ્સો બન્યો ત્યારે સત્તા પર રહેલા અને વિપક્ષના બંને તરફના રાજકીય પક્ષોએ તેને એક હથિયાર તરીકે વાપરવાનો પ્રયાસ કર્યો. હકીકત એ છે કે જે યુનિવર્સિટી કમિટીએ તેને શરૂઆતમાં સસ્પેન્ડ કર્યો હતો તે તત્કાલીન યુપીએ સરકારના સમયની હતી. અને ત્યારબાદ જ્યારે આ મામલાએ રાષ્ટ્રીય વિવાદ ઊભો કર્યો ત્યારે એનડીએ સરકારના સમયમાં નિમાયેલી તપાસ કમિટીઓએ માત્ર એ સાબિત કરવામાં રસ દાખવ્યો કે રોહિત શેડ્યુલ્ડ કાસ્ટ એટલે કે એસસી પ્રમાણપત્ર ધરાવતો હતો કે નહીં. હા, બંને બાજુથી તેને માત્ર એક વહીવટી અને રાજકીય ઓળખ પૂરતો જ સીમિત કરવાનો પ્રયાસ થયો. જ્યારે કે રોહિત વેમુલાના પોતાના વિચારો તો આ સમગ્ર રાજકીય ખેંચતાણથી સાવ અલગ જ હતા ને. સાવ અલગ. ત્યારે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં બહુ સ્પષ્ટ લખ્યું હતું કે તે પોતાની જાતને કોઈ એક જાતિના દાયરામાં બાંધવા નહોતો માંગતો. તે માત્ર એક બૌદ્ધિક તરીકે, એક વિજ્ઞાનના પ્રેમી તરીકે ઓળખવા માંગતો હતો. હા, તેણે પેલા સ્ટારડસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હા,
બિલકુલ, તે ખરા અર્થમાં જાતિ વિહોણા સમાજની કલ્પના કરતો હતો, પરંતુ આખી સિસ્ટમે તેને બૌદ્ધિક ક્ષમતાને અવગણીને તેને માત્ર એક વોટ બેંક બનાવી દીધો. આ ઉપરાંત સ્ત્રોતો ગુજરાતના ઊના અને ઉત્તર પ્રદેશના દાદરીમાં બનેલી હિંસાની ઘટનાઓ પર પણ પ્રકાશ પાડે છે. હા, ઉનામાં પેલો ગૌરક્ષકોવાળો બનાવ. બરાબર, અમુક દલિત યુવાનોને માત્ર પોતાનો પારંપરિક વ્યવસાય કરવા બદલ જાહેરમાં મારવામાં આવ્યો. આ ઘટનાએ એક મોટી ચળવળને જન્મ આપ્યો, જેમાંથી જિગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓનો ઉદય થયો. તેમણે રસ્તા પર ઉતરીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આધુનિક ભારતમાં આ અત્યાચાર સહન કરવામાં નહીં આવે. આડ મને અહીં એક કાઉન્ટર પ્રશ્ન એ થાય છે કે જો લોકશાહીનો પાયો જ સમાનતા છે, જો બંધારણ દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર આપે છે, તો પછી શા માટે જ્યારે વંચિત વર્ગો પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે મુખ્ય પ્રવાહ તેને અનધિકૃત અથવા વધુ પડતો આક્રમક ગણીને દબાવી દેવાનો પ્રયાસ કરે છે? બહુ જ સારો પ્રશ્ન છે. જો આપણે આને વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો લોકશાહીમાં સર્વસંમતિનો કન્સેપ્ટ બહુ જ મહત્વનો છે. પણ રાજકીય સિદ્ધાંતો કહે છે કે કોઈ પણ સર્વસંમતિ ક્યારેય 100% લોકોની નથી હોતી. કોઈક તો હંમેશા છૂટી જ જાય છે. હા, તે હંમેશા સમાજના અમુક વર્ગોને બહાર રાખીને તેમના અવાજને બાકાત રાખીને જ બને છે. જ્યારે પ્રસ્થાપિત હિતોને કોઈ નવો વિચાર પડકારે છે, ત્યારે તે અવાજને વિવાદાસ્પદ કહીને શાંત પાડવામાં આવે છે. અને અહીં જ આખી વાત એક અત્યંત રસપ્રદ વળાંક લે છે. જ્યારે રાજકીય લોકશાહીમાં અવાજને વ્યવસ્થિત રીતે દબાવી દેવામાં આવે, રસ્તા પરના વિરોધને કચડી નાખવામાં આવે, ત્યારે તે અવાજ ક્યાં જાય? ક્યાં જાય? તે અવાજ સાહિત્યના પાનાઓ પર એક મોટો વિસ્ફોટ બનીને પ્રગટે છે. જ્યારે સંસદ કે અદાલતોમાં ન્યાય ન મળે, ત્યારે સાહિત્ય ન્યાયની અદાલત બની જાય છે. ફ્રેન્ચ વિચારક રોન્સિયરનો એક સિદ્ધાંત અહીં ટાંકવામાં આવ્યો છે. તેમના મુજબ સાહિત્ય એ પોતે જ એક રાજકારણ છે. અચ્છા, કઈ રીતે? સાહિત્ય કોઈ અલગ કાલ્પનિક દુનિયા નથી. તે નક્કી કરે છે કે સમાજમાં કઈ વાર્તાઓ કહેવાશે, શું જોઈ શકાશે અને સૌથી અગત્યનું, કોને અદૃશ્ય રાખવામાં આવશે. સદીઓથી દલિતોનો અનુભવ અદૃશ્ય હતો. દલિત સાહિત્યએ આ અદૃશ્યને દૃશ્યમાન કરવાનું કામ કર્યું છે. આ વાતને સમજવા માટે સ્ત્રોતોમાં ઓમ પ્રકાશ વાલ્મીકીની આત્મકથા જૂઠનનું ઉદાહરણ આપ્યું છે, જે ખરેખર હૃદય સોંસરું ઉતરી જાય તેવું છે. આ પુસ્તકમાં શાળાના દિવસોનો એક બહુ શક્તિશાળી અને પીડાદાયક કિસ્સો છે. હા, પેલો મહાભારત ભણાવવાવાળો પ્રસંગ. બરાબર. વર્ગખંડમાં શિક્ષક મહાભારત ભણાવી રહ્યા હોય છે. તેઓ દ્રોણાચાર્ય અને તેમના પુત્ર અશ્વત્થામાની અત્યંત ગરીબીનું વર્ણન કરે છે કે કેવી રીતે અશ્વત્થામાને દૂધને બદલે લોટમાં પાણી ભેળવીને પીવડાવવામાં આવતું. આ ભણાવતી વખતે શિક્ષક એટલા ભાવુક થઈ જાય છે કે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. અને એક મહાકાવ્યના પાત્રની કાલ્પનિક ગરીબી માટે શિક્ષકની આ સંવેદના બહુ સ્વાભાવિક લાગતી હતી. પણ ખરો સંઘર્ષ ત્યારે જ શરૂ થાય છે જ્યારે વાસ્તવિકતા અને કથા સામસામે આવે છે. હા, તે જ વર્ગખંડમાં પાછળ બેઠેલો એક નાનકડો દલિત છોકરો ઓમ પ્રકાશ વાલ્મીકી ઊભો થાય છે. તે બાળ સહજ નિર્દોષતા સાથે શિક્ષકને પૂછે છે કે સાહેબ, અશ્વત્થામાને તો ઓછામાં ઓછું લોટનું પાણી મળ્યું હતું, પણ અમે તો અમીરોના ઘરનું ફેંકી દીધેલું એઠું કે પછી ચોખાનું ઓસામણ પીને જીવીએ છીએ, તો અમારા વિશે આ મહાકાવ્યોમાં કોઈએ કેમ કંઈ લખ્યું નથી? અને આ એક નિર્દોષ પ્રશ્ન સદીઓ જૂની સામાજિક માનસિકતા પર સીધો પ્રહાર હતો. બિલકુલ. કાલ્પનિક ગરીબી પર રડતા તે શિક્ષક વાસ્તવિક ગરીબી જોઈને ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. તે બાળકના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેને જમીન પર મુર્ગો બનાવીને તેની પીઠ પર લાકડીઓનો વરસાદ કરી દે છે. વાલ્મીકી લખે છે કે શિક્ષકે તે દિવસે તેમની પીઠ પર ચાબુક અને લાકડીઓથી એક નવું જ મહાકાવ્ય રચી દીધું. ઓહ! આ કિસ્સો સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. આ માત્ર કોઈ એક શિક્ષકની ક્રૂરતા નથી, આ આખી સિસ્ટમનો ચહેરો છે. આ આત્મકથાઓ માત્ર એક વ્યક્તિની અંગત કથા નથી રહી જતી. તેઓ માત્ર પોતાનો ઇતિહાસ નથી લખી રહ્યા, પણ સાથે સાથે તેઓ પ્રસ્થાપિત સાહિત્યના નિયમોને જ પડકારી રહ્યા છે. સાહિત્યિક ભાષામાં આને ટેસ્ટિમોનિયો કહેવામાં આવે છે, રાઈટ? હા, ટેસ્ટિમોનિયો એટલે કે કોઈ એક વ્યક્તિની કથા દ્વારા આખા સમુદાયના સંઘર્ષનો જીવંત દસ્તાવેજ રજૂ કરવો.
અને આ જ કારણ છે કે ઘણા મુખ્ય પ્રવાહના વિવેચકો શરૂઆતમાં દલિત સાહિત્યને પચાવી શક્યા નહોતા. તેઓ શું કહેતા હતા? તેઓ આ સાહિત્યને એમ કહીને નકારી કાઢતા કે આમાં કલા નથી, સાહિત્યિક સૌંદર્ય નથી, આ તો માત્ર ગુસ્સો કે સમાજશાસ્ત્રનો વિષય છે. પણ દલિત લેખકોએ નમતું ન ઝોક્યું. તેમણે વળતો પ્રહાર કર્યો. બિલકુલ. તેમણે સ્પષ્ટ કર્યું કે સાહિત્ય અને સૌંદર્યના તમારા માપદંડો જ ખોટા છે. શ્રમ, પરસેવો, ભૂખ અને અત્યાચારના અનુભવોને પણ કલા તરીકે રજૂ કરી શકાય છે. દલિત સાહિત્યનું પોતાનું એક સ્વતંત્ર સૌંદર્યશાસ્ત્ર છે, જે મહેનતકશ લોકોની વાસ્તવિક જમીનમાંથી જન્મે છે. આનો સીધો અર્થ એ છે કે આ લેખકો માત્ર નવી વાર્તાઓ જ નહોતા કહી રહ્યા, પરંતુ તેઓએ ભાષા પર જ હુમલો કરી રહ્યા હતા, જેણે તેમને સદીઓથી અપમાનિત કર્યા હતા. કોઈ પણ સમુદાયને દબાવવા માટે સૌથી મોટું હથિયાર ભાષા હોય છે, અને અહીં તેઓ એ જ હથિયાર છીનવી રહ્યા હતા. લેતિશિયા ઝિચિનીનો લેખ આ બાબત પર બહુ સુંદર પ્રકાશ પાડે છે. સૌથી પહેલો હુમલો ઓળખ અને નામ પર થયો. મહાત્મા ગાંધી દ્વારા અસ્પૃશ્યો માટે હરિજન એટલે કે ભગવાનના બાળકો એવો શબ્દ આપવામાં આવ્યો હતો. પરંતુ નવી પેઢીના દલિત વિચારકોએ આ શબ્દનો કડક અસ્વીકાર કર્યો. હા, કારણ કે તેમને હરિજન શબ્દમાં એક પ્રકારની દયા કે લાચારી દેખાતી હતી, જાણે કે કોઈ તેમના પર ઉપકાર કરી રહ્યો હોય. તેના બદલે તેમણે મરાઠી શબ્દ દલિતનો ગૌરવભય સ્વીકાર કર્યો. સાચી વાત. દલિતનો શાબ્દિક અર્થ થાય છે કચડાયેલું અથવા તૂટેલું. આ શબ્દમાં એક આક્રમક સ્વીકૃતિ છે કે હા, અમારા પર અત્યાચાર થયો છે, પણ હવે અમે તેમાંથી ઊભા થઈને અમારી લડાઈ જાતે લડી રહ્યા છીએ. અને આ બળવો કાગળ પર કેવી રીતે ઉતરે છે તેનું સૌથી જ્વલંત ઉદાહરણ મરાઠી કવિ નામદેવ ઢસાળનો કાવ્યસંગ્રહ ગોલપીઠા પૂરો પાડે છે. હા, ગોલપીઠા એટલે મુંબઈનો રેડ લાઇટ અને અંડરવર્લ્ડનો વિસ્તાર. ઢસાળે સાહિત્યની શુદ્ધતા અને સંસ્કારિતાના બધા જ નિયમો તોડી નાખ્યા. તેમણે કવિતામાં એ જ ભાષા વાપરી જે ઉચ્ચ વર્ગ દ્વારા પ્રદૂષિત ગણવામાં આવતી હતી. એટલે કે પેલી ગટર, ઝૂંપડપટ્ટી અને ગુનાખોરીવાળી ભાષા. બિલકુલ. જો હું આને એક ઉદાહરણથી સમજાવું ને, તો આ એવું છે જાણે કોઈ અત્યંત શાંત ક્લાસિકલ મ્યુઝિકના કોન્સર્ટમાં અચાનક એક પંક રોક બેન્ડ ઘૂસી જાય અને મોટેથી ગિટાર વગાડીને લોકોને પરાણે રસ્તાની કડવી વાસ્તવિકતા સાંભળવા માટે મજબૂર કરી દે. ભાષાનો આ ક્રોધ જ તેમનું સૌથી મોટું શસ્ત્ર છે. અને અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે જે ભાષાને અપવિત્ર ગણવામાં આવી હતી, તે જ અપવિત્રતાને તેમણે કલામાં બદલીને સમાજના મોઢા પર પાછી ફેંકી દીધી. અને હા, માત્ર પુરુષો જ નહીં, દલિત સ્ત્રીઓનો અવાજ પણ આમાં જોરશોરથી ઉભરી આવ્યો. ચોક્કસ. મીના કંદાસામીની કવિતાઓ આનું બહુ જ જ્વલંત ઉદાહરણ છે. દલિત સ્ત્રીઓ તો બેવડા અત્યાચારનો શિકાર રહી છે ને, જાતિવાદ અને પિતૃસત્તા બંને. હા, મીણા કંદાસ્વામી તેમની કવિતાઓમાં આ બંને પર નિર્દયતાથી પ્રહાર કરે છે. તેમનો સંદેશ છે કે સ્ત્રીઓ હવે કોઈની દયાની મોહતાજ નથી. અમારા નામો અમે જાતે જ રાખીશું અને અમારો ઇતિહાસ અમે જાતે જ લખીશું. અને આ ઇતિહાસ લખવાની વાતમાંથી જ પેલો ટ્રેન્ડ જોવા મળે છે પ્રાચીન મહાકાવ્યોનું પુનઃનિર્માણ. એકલવ્ય કે શંભુક જેવા પાત્રોને દલિત સાહિત્યમાં મુખ્ય નાયક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા. બરાબર. તે દર્શાવે છે કે જે કથાઓને સદીઓથી આદર્શ માનવામાં આવતી હતી, તે વંચિતો માટે કેટલી ઘાતક હતી. તો આ બધાનો અંતિમ નિષ્કર્ષ શું છે? આજના સઘન અભ્યાસ પરથી આપણે સમજી શકીએ કે પ્રાચીન ગ્રંથોના નિયમોથી લઈને બ્રિટિશરોના કાયદાઓ અને આજના લોકશાહી માળખા સુધી દલિત સાહિત્ય એક દીવાદાંડી બનીને ઊભું છે. જ્યારે કોઈ સમુદાયને અવાજ નથી અપાતો, ત્યારે તેઓ કોઈની રાહ નથી જોતા. તેઓ પોતાની ભાષા જાતે જ ઘડી લે છે. અને તે આપણને એ સમજવા મજબૂર કરે છે કે સાહિત્ય એ માત્ર મનોરંજન નથી, તે સમાજના કાળા સત્યો સામે મુકાયેલો એક અરીસો છે. બિલકુલ. સાહિત્ય એક જીવંત ચળવળ છે. તે આપણા પૂર્વગ્રહોને હચમચાવે છે. આજના આ સત્રને સમાપ્ત કરતા આ બધી ચર્ચાઓ પરથી સાંભળનારાઓ માટે એક પ્રશ્ન મૂકીને જઈએ છીએ. તોડી પાડવાની આટલી પ્રચંડ તાકાત છે, તો જરા વિચારજો, આપણા આજના કહેવાતા આધુનિક સમાજમાં એવા બીજા કયા અદ્રશ્ય નિયમો છે જે પોતાના પતન માટે કોઈ નવા સાહિત્યિક વિદ્રોહની રાહ જોઈ રહ્યા છે? કદાચ એવી કોઈ નવી ભાષા અત્યારે પણ આકાર લઈ રહી હોય. આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે આપણને લાંબા સમય સુધી વિચારતા કરી દેશે.
આજના આ સંવેદનશીલ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો આભાર. ફરી મળીશું આવા જ એક નવા વિષય અને નવા સ્રોતોના ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે. ત્યાં સુધી જૂના વિચારોને પડકારતા રહો અને કંઈક નવું વાંચતા રહો. આવજો.